बसराज महाराज की। आप सौ आटली मोटी संख्या में अहींया उपस्थित छो ने दादाना दर्शन करवा पण तमे जवाना छो ने आटલું सुंदर आयोजन सौना सहयोग सेवा केम्प आयोजक श्री सरपंच लादूजी देवरामजी रेलवे भरतभाई एसबीआई बाबूजी मशरूजी कांतीजी मंत्री आमનું સુંદર મજાનું આયોજન છે અને આપ લોકો આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો અને શાંતિ જાળવી બેઠા છો એ બહુ સારી વાત કહેવાય। हेलो एक બે વાત મારે પહેલા કરવી સરપંચશ્રીએ મને હમણાં કીધું કે ભાઈ તમે આયા ને બીજા કોઈ ના આયા તો કેમ એવું એટલે કે તમારા કોઈના જોડે વિરોધ છે મેં મારે કોઈની જોડે વિરોધ નથી કોઈ નેતા જોડે વિરોધ નથી મારે નારાજગી હતી એમની નીતિ ઉપર હતી નેતા ઉપર નથી એમાંય પણ જે મીડિયેટર લોકો હતા ને જે અમુક કલાકારોને જ સરકારી કાર્યક્રમમાં આપતા હતા એમના हेलो एना लीधे मैं आ मुद्दो उठावेलो के भाई विधानसभा होय के सरकारी कार्यक्रमों होय त्या अमुक कलाकारों ने तमे बोलावो छो तो बीजा घणा बधा कलाकार छे आखा गुजरात में तो दरेक कलाकार ने सम्मान मळवुं जोईए એટલે मारा माटे मैं मुद्दो उठाव्यो तो दरेक समाजना क्षत्रिय ठाकोर समाज थी लईने दरेक समाजना कलाकारों माटे आ मुद्दो उठाव्यो तो मैं अने सरकारश्रीए वात पण मारी सांभळी अने 2 दिवस फरीथी दरेक कलाकारोने त्यां बोलाव्या 300-400 थी वधारे कलाकारो त्यां गया था मने पण कीधुं हतुं व्हाट्सएप में खाली मेसेज मूकी दीधो तो एम को भाई सम्मान मारे दरेक कलाकारनुं सम्मान थई गयुं एटले मैं सरकारश्रीनो आभार पण मान्यो गुजरात सरकार भाजप सरकारनो आभार पण मान्यो कि चलो एमनुं सम्मान थयुं एटले मारुं सम्मान बराबर ज छे એટલે ઘણા લોકો તો એવું કહેતા કે ભાઈ આ તો 2027 આવે છે એટલે કે આ વિક્રમભાઈ એવું એવું કઈ નહીં ભાઈ આ ફક્ત કલાકારોનો મુદ્દો હતો પણ એ મુદ્દાએ એટલું બધું જોર પકડ્યું આપ લોકો જાણો છો મીડિયાથી લઈને તમામ લોકોએ એ મુદ્દાને બહુ મોટો બનાવી દીધો અને એમાં પછી રાજકારણ ઘૂસી ગયું એવું થયું પણ જો રાજકારણની બહાર રહીને પણ કલાકારો માટે મેં વાત મૂકી સરકાર સામે અને સરકારે સ્વીકારી લીધી તો હું માનું છું કે આપણે કોઈ પક્ષમાં જયા વગર આપણે સમાજની સેવા કરવી હોય તો કરી શકીએ છીએ એટલે हाल कोई राजकारण बात नहीं फक्त ने फक्त दरेक समाज की सेवा करीशू अने मने लागशे कोई कोई पण समाज नो कोई प्रश्न है मने लागशे कि आ प्रश्न मारे सरकार समक्ष रजू करवो छे चौक्कस करीश अने बीजू आपणे मोटा भागना ठाकोर समाजना वधारे छे ने क्षत्रिय समाज नहीं हाँ जो જ્યારે પણ સમાજની વાત આવે ને તો પછી કોઈ પણ નેતા હોય ને ભાજપ કે કોંગ્રેસ ના કરવું જોઈએ સમાજનો હતો એને આવું તો દાદાના સરસ મજાનું સેવા કેન્દ્રનો કાર્યક્રમ હોય આમાં તો દરેકે હાજરી આપવી જોઈએ અને ખાસ આટલો મોટો સમાજ હોય છતાંય
એકતા આપણા સમાજમાં ખરેખર બહુ ઓછી છે, પણ જ્યારે આ મુદ્દો મેં ઉઠાવ્યો તો આખો સમાજ મારી સાથે આવી ગયો. બદલ ખરેખર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આમાં જ હંમેશા એક રહેશો ને, એક રહેશો તો બીજા સમાજ, આપણા સમાજથી ઘણા બધા સમાજ આગળ છે, એમની સાથે ખભે ખભો મિલાવવો હશે તો આપણે બધાને એક થઈને રહેવું પડશે. અને એટલો મોટો સમાજ છે ને કે ભાઈ આપણો મુખ્યમંત્રી બનાવવો હોય ને આપણો, તો એ આપણે બનાવી શકીએ. પણ આપણા સમાજમાં છે ને મેન મોટા મોટો મુદ્દો શું ખબર છે આપણા સમાજનો બહુ, કે ભાઈ શિક્ષણ. આપણા સમાજમાં છે શિક્ષણ નથી મિત્રો, બહુ જ ઓછું શિક્ષણ. એવું નથી કે બીજા ઘણા બધા એવા સમાજ છે એમાં શિક્ષણ ઓછું હોય છે, પણ આપણા સમાજમાં સૌથી વધારે શિક્ષણનો બહુ અભાવ છે. ને એના લીધે જ આપણે બીજા સમાજ કરતા ઘણા પાછળ છે. આટલો મોટો બહોળો સમાજ હોવા છતાંય એના માટે મેં વર્ષો પહેલા એક ઠાકોર સમાજ જે માટે સરસ મજાનું એક ગીત એ પણ રજૂ કરીશ, પણ પહેલા દાદાની યાદ કરી લઈએ આપણે. કેમ કરી ભૂલા વસરાજ દાદાને, કેમ કરી ભૂલા રુદિયે મારા લખ્યા તમારા દાદા, તમને કેમ કરી ભૂલા. વસરાજ દાદાને કેમ કરી ભૂલા.
મિત્રો વર્ષો પહેલા મેં ઠાકોર સમાજ અત્યારે તો ઘણો આગળ છે, પણ વર્ષો પહેલા એક ગીત બનાવેલું મેં ક્ષત્રિય ઠાકોર સમાજ માટે. જ્યારે આપણો સમાજ જાગેલો નતો, અત્યારે જાગી ગયો છે, પણ હજુ તો 50% જ જાગ્યો છે. 100% જગાડવાનો છે આપણે હજુ. એના માટે હે જાગો જાગો ઠાકોર હો જાગો, જમાનો બદલાયો. હે નવા જુગના વાયરા જમાનો બદલાયો. જાગો જાગો ઠાકોરો મારા જાગો, જમાનો બદલાયો. આપણા સમાજમાં કુરિવાજો ઘણા બધા છે. એવું નથી કે બીજા સમાજમાં પણ કુરિવાજ ના હોય, પણ આપણા સમાજમાં ઘણા કુરિવાજ છે. એમાંનો એક કુરિવાજ બાળ લગ્ન. આપણે શું કરીએ છીએ, આપણા દીકરા દીકરી નાના હોય ત્યારથી જ એને પરણાવી દઈએ છીએ. એટલે દીકરો કે દીકરી ભણવામાં ધ્યાન નથી આપતા, અને આવા કુરિવાજ આપણા સમાજમાં થી દૂર થવા જોઈએ. કારણ આવું તો એક બબે જણાના આવવા દો ને, બબે જણાના આવવા દો. અને મિત્રો અત્યારે જે ગીત રજૂ કરી રહ્યો છું એ કોઈ મોજ મસ્તી વાળું ગીત નથી. એ આપણે સમજવાનું ગીત તમારે, કારણ કે આ ગીતમાં સમાજ માટે એવી વાતો મેં કરેલી છે. જેમ કે કુરિવાજ, બાળ લગ્ન. તો આપણા સમાજમાં દીકરી કો દીકરી નાનાઓ છે ત્યારે જ એના લગ્ન કરી દેવામાં આવે છે. ને એમાં પાછી ભાઈ મોટો થાય એટલે હું કે ખબર છે, ગમતી નહીં કે બોલો. હવે બાપાએ લાખો રૂપિયા ખર્ચો કરીને તને પરણાયો તો, હવે છૂટા શેળાના પૈસા પાસે ખર્ચવાના, ને પાછું બીજું બૈરું લાવે એના પૈસા ખર્ચવાના, ને એમાં ભણવાનું તો નહીં. એટલે આવા કુરિવાજ આપણા સમાજમાંથી દૂર થવા જોઈએ. માટે બાળ લગ્નના કુરિવાજ છોડો, જમાનો બદલાયો. વ્યસન ની વાત કરો એટલે આપણો સમાજ તો ચોય પાછો ના પડે ભાઈ. હો સમજ્યા ને? હા, બીજા સમાજના પિતા છે એવું નહીં કેતો હું, પણ આપણા સમાજના તો આખો દરિયો પી જાય બોલો. એટલે આવા દારૂના વ્યસન આપણા સમાજમાં ઓછા થવા જોઈએ, થવા જ ના જોઈએ. માટે
ઓ હે તમે દારૂ ના વ્યસન છોડો જમાનો બદલાયો હે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો આપણા સમાજમાં ભણતર બહુ ઓછું છે ને એના લીધે જ આપણો સમાજ હજી પણ પાછળ છે માટે તમે શિક્ષણના માર્ગે હાલો જમાનો બદલાયો તમે ભણો ને બીજાને ભણાવો જમાનો જમીનો ખરી આ બાજુ અમારે ગાંધીનગર અમદાવાદ બાજુ બહુ જોરદાર જમીનો હતી રિંગ રોડ પડ્યો ને તો બધી જમીન ઠાકોરોએ વેચી દીધી બોલો ને શાંતિ રાખો ભાઈ શાંતિ રાખો અમારા એક મિત્ર હતો 3-4 વીઘા જમીન હતી એની જોડે ભણેલો બળેલો નહીં એટલે શું કર્યું જમીનનો સારો ભાવ આવતો તો વેચી દીધી સાહેબ નહીં માનો તમે ગાડી લાયો બંગલો બનાવ્યો આહા હા દોરા પહેર્યા હોનાના કોનમાં ઝોલા પણ કેટલું ખબર તમને ખાલી 1 વર્ષ પૈસા નો ડીઝલ નાખવાના પૈસા નતા એના જોડે બોલો લે આવી હાલત થાય છે આપણા સમાજની તો એવું નથી કે આપણે ગાડીઓ ના લાવીએ ગાડી લાવો તમે બંગલા બનાવો ડોકમાં દોરા પહેરો પણ જમીનો ખરીદીને જમીનો વેચીને નહીં બસ શાંતિ રાખો શાંતિ રાખો અને જમીનો ખરીદીને પછી તમે કહો તો વોટ સાથે તમે ગઈ શકો છો હે ઠાકોરો નો કોનમાં ઝોલા ઠાકોરો નો ડોકમાં દોરા ઠાકોરો નો કોનમાં ઝોલા ઠાકોરો નો ડોકમાં દોરા હે ઠાકોરો દિલના ભોલા દિલના ભોલા દિલના ભોલા રે મને લાગે માના રે ઠાકોરો બાબા લાગે રે મને લાગે માના રે ઠાકોરો બાબા લાગે રે
થાય લોકમાં મોરા મેરે મેરે લાડક ભાઈ લક્ષ્મી નો અવતાર દીકરી મારી લાડક ભાઈ લક્ષ્મી નો અવતાર દીકરી મારી લાડક ભાઈ લક્ષ્મી નો અવતાર એ સિંહ તો લાલ પડે જાગે તો સવાર દીકરી મારી લાડક ભાઈ કઈ વાંધો નહીં બંધ કરો જાઓ હું ના ઘરે જાઉં ભાઈ હો જાઓ કઈ વાંધો નહીં ભાઈ ને પછી જેલમાં જાશો અને હામાં થવાનું પોલીસ સાહેબ ને કઈ કરતા હોય તો કરતા નહીં સાડો ના કરતા ભમરિયા મધનો નક પછી જેલમાં છૂટશો નહીં પાછા કઈ વાંધો કડીક શાંત એ નેચા બેહી જો કઈ ભાર્યું હે શું હે તમે તો આ તો તમે આ શું માંડ્યું તમે એ આ તો તમે કેમ શું તમને હવે તો આ તો શું સમજવું કઈ શરમે આવે હે કે નથી આવતી થોડી કઈ શરમે સમાજની નથી આવતી કઈ સમાજ છો કે કઈ છે નહીં એવું સમાજની શરમ નથી આવતી અને આ વસરત દાદાનો આ પ્રસંગ હે આમાં કોઈ પીધેલા હોય ને તમે આ કઈ આઘા પાછા થાશો ને ઓલા તોડી નાખશે મારી મારી બોલો વાછરાજ દાદાની મિત્રો સમાજની આયોજકોની બધાની ચિંતા કરો અને તમે બેસો આપણે બધા બેસશું તો કાર્યક્રમ ચાલુ રહેશે અને કાર્યક્રમને માણી શકશું અને કાર્યક્રમને જોઈ શકશું પોલીસ પ્રશાસન એની એકલાની હેન્ડલથી ચિંતા કરશે તો ચિંતા નહીં થાય આપણે બધાએ ચિંતા કરવી પડશે આપ બધાએ આટલા મોટું આયોજન કર્યા પછી આપ આયોજકોની ચિંતા નહીં કરીએ તો નહીં ચાલે મિત્રો બેસી જાઓ આપ બેસશો તો જ કાર્યક્રમ ચાલુ થશે અને માતાઓ બહેનો જ્યાં બેઠી છે ત્યાં આપ એ બાજુ નહીં જઈએ આપણી જ માતાઓ છે આપણે એ બાજુ ખેંચાતા જશો તો માતાઓ બહેનો ક્યાં જશે આપ બધા બેસી જાઓ તો કાર્યક્રમ ફરી ઝડપથી ચાલુ થઈ જાય હલો સ્ટેજ વાળા બધા સાઈડમાં થઈ જાઓ ભાઈ સ્ટેજ વાળા બધા તમને કહું સામે દેખાય ભાઈ બુદ્ધિ હોય થોડી તો વાપરો સમાજની ઇજ્જત ઓછી કરવા આયા લાગો તમે શું કામ તમારા સમાજની ઇજ્જત ઓછી કરો રા તમે સ્ટેજ ઉપર જે ભાઈ વધારે હોય એ બધા નીચે ઉતરી જાઓ મહેરબાની કરીને